નમસ્કાર બાળ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે વાંદરો અને મગર. આ વાર્તા ખૂબ જ સરસ છે, તો આપ સૌ શાંતિથી સાંભળજો અને આ વાર્તા પરથી તમે શું બોધપાઠ લીધો તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલાવજો. તો આપણે વાર્તા ચાલુ કરીએ. સાગરને કાંઠે એક મોટું ઝાડ હતું. આ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો અને રોજ મીઠા મીઠા જાંબુ ખાઈને લહેર કરતો હતો. એક દિવસ એક મોટો મગર સાગરમાંથી બહાર નીકળ્યો અને કાંઠે આવ્યો. તે સૂર્યના કોમળ કિરણોમાં સાગરની સુંવાળી રેતી ઉપર શરીર ફેલાવીને પડ્યો હતો. મગરને સાગર કાંઠે પડેલો જોઈને વાંદરાને થયું, છેક સાગરમાંથી આ મગર અહીં કાંઠા સુધી આવ્યો છે, માટે આપણો અતિથિ ગણાય. લાવ, થોડા જાંબુ આપીને એનો સત્કાર કરો. આવો વિચાર કરીને વાંદરાએ મગરને થોડાક જાંબુ ખાવા માટે આપ્યા. જાંબુનો સ્વાદ મગરના મોઢામાં રહી ગયો. તેણે કહ્યું, ઓહો, કેવા સ્વાદિષ્ટ ફળ છે. મગર તો બીજા દિવસે જાંબુ ખાવાની લાલચે પાછો ઝાડ પાસે આવ્યો. મગરને આવેલો જોઈને વાંદરો જાંબુ લઈને આવ્યો અને મગરને ખાવા આપ્યા. તે પછી બંને જણ સાથે બેસીને જાંબુ ખાય અને આનંદ કરે. એક દિવસ મગર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરી તો જાંબુનું ખાઈને રાજી રાજી થઈ ગઈ. તેણે કોઈ દિવસ આવું સ્વાદિષ્ટ ફળ ખાધું ન હતું. આવું સ્વાદિષ્ટ ફળ સદાય ખાવા મળે તો કેવું સારું. મગરે કહ્યું, હું અને મારો ભાઈબંધ વાંદરો હંમેશા જાંબુ ખાઈએ છીએ. તે મારા આવવાની વાટ જોઈને જ બેઠો હોય છે. જ્યારે હું તરતો તરતો સાગર કાંઠે જાઉં છું ત્યારે તે ઝાડ ઉપરથી જાંબુ લઈને તુરંત મારી પાસે ચાલ્યો આવે છે. મગરી બોલી, તે સદાય આવા મીઠા મધુરા ફળ ખાતો હશે, તેનું કાળજું કેવું મીઠું હશે. આજે જાંબુ નહીં પણ એનું કાળજું લઈને આવજો મારી માટે. મગર તાડુક્યો, તું શું કહે છે? એ તો મારો ભાઈબંધ છે, એને કાંઈ મરાય? મગરીએ કહ્યું, તો શું મારા કરતાં તમારો ભાઈબંધ તમને વધારે વહાલો લાગે છે? ગમે તે રીતે મને કાળજું લાવીને આપો. જ્યાં સુધી મને કાળજું નહીં મળે ત્યાં સુધી હું ભૂખે મરીશ. એમ કહીને તે ડૂસકા ભરવા લાગી. મગરીની હઠ આગળ મગર નમ્યો. તેણે વિનવણી કરી મગરીને છાની રાખી અને કહ્યું, કાલે હું તારી માટે કાળજું લેતો આવીશ, અને તો પછી એને શાંતિથી ખાજે. બસ. સ્ત્રીના માંગવાથી પુરુષ કઈ વસ્તુ નથી આપતો. ઘોડો માંગે અને ઘોડો ન હોય તો પુરુષ પોતે ઘોડો બનીને હણહણે. પ્રસંગ વિના માથું પણ મુંડાવે છે. હવે મગરી આંસુ લૂછીને મગર સાથે આનંદથી વાતો કરવા લાગી. બીજે દિવસે મગર સાગર કાંઠે ગયો અને મગરને આવેલો જોઈને વાંદરો ઝાડ ઉપરથી ઉતરીને મગર પાસે આવ્યો અને બોલ્યો, ભાઈ, આજે કેમ મોડું થયું? આજે તારી ભાભીએ જાત જાતના પકવાન બનાવ્યા છે, એટલે મોડું થયું. આજે તારે મારે ત્યાં જમવા આવવાનું છે. પરંતુ ભાઈ, મને ક્યાં તરતા આવડે છે? હું પાણીમાં ડૂબી જઉં તો? એના કરતાં મારી ભાભીને જઈ લેતો આવ્યો હતો. એ ઘર બહાર મૂકીને ક્યાંય નીકળતી નથી. તને તરતા નહીં આવડતું હોય તો હું તને મારી પીઠ ઉપર બેસાડી લઈશ. વાંદરાએ કહ્યું, ભલે, જેવી તારી ઈચ્છા. કહીને બંને જણ જાંબુ ખાધા અને બીજા વનફળ પણ સાથે બેસીને ખાધા. મગર બોલ્યો, હવે ચાલ ભાઈ, મારી પીઠ ઉપર બેસી જા. વાંદરો તો કૂદીને મગરની પીઠ ઉપર બેસી ગયો. મગર વાંદરાને લઈને પાણીમાં સડસડાટ તરવા લાગ્યો. વાંદરાને પાણીમાં સહેલ કરવાનો પહેલો પ્રસંગ હતો, તેથી તે રાજી રાજી થઈ ગયો. અધવચ્ચે ગયા હશે ત્યાં મગરને થયું, હવે આ વાંદરો ક્યાં સાગર કાંઠે પાછો જવાનો છે, માટે એને સાચી વાત કરવામાં કંઈ વાંધો નથી. તેથી તે બોલ્યો, ભાઈ, જીવનનો કોઈ ભરોસો નહીં. હવે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. વાંદરો બોલ્યો, ભાઈ, શું કહો છો? તમે સાથે હોય પછી મને શું વાંધો હોય? વાંદરાનું ભોળપણ જોઈને મગર ખડખડાટ હસવા લાગ્યો. તે બોલ્યો, ભાઈ, સાચું કહું, તારી ભાભીએ તારા માટે વાનગીઓ બનાવી નથી, ત્યારે મને શું કામ લઈ જાવ છો? તારી ભાભીને તારું કાળજું ખાવું છે, એટલે હું જુઠ્ઠું બોલ્યો હતો. વાંદરામાં તરત બુદ્ધિ હતી, તેથી તેણે ધીરજથી કહ્યું, તમે જુઠ્ઠું બોલ્યા એ ખોટું કર્યું. કેમ? હું શું કાળજું લઈને સાથે ફરતો હશો? મારું કાળજું તો ઝાડની બખોલમાં સૂકવેલું છે, એને હું છુપાવીને રાખું છું. પહેલાં કહ્યું હોત તો હું કાળજું સાથે લઈને આવત. મારી ભાભીથી કંઈ કાળજું વધારે હોય તો શું કરીશું? ચાલો પાછા ઝાડ ઉપર કાળજું લઈ આવીએ. મારે ભાભીની ઈચ્છા તો પૂરી કરવી જ પડે ને.
મગરને વાંદરાની વાત ઉપર વિશ્વાસ બેઠો. તેને થયું, આ કાળજા વગરના વાંદરાને લઈ જઈશ તો મગરી વધારે ખીજાશે, માટે કાળજું લઈને જવું. એમ વિચારીને મગર પાછો વળ્યો અને સાગર કાંઠે જાંબુના ઝાડ પાસે આવ્યા. ત્યાં તો વાંદરો છલાંગ મારીને રેતીમાં કૂદ્યો અને ઝાડ ઉપર ચડી ગયો. અવિશ્વાસુનો વિશ્વાસનો વિચાર કર્યા વગર વિશ્વાસ કરવો જ નહીં. વાંદરો તો હાસ, આજે મને નવો જન્મ મળ્યો એમ માનીને પ્રભુનો ઉપકાર માનવા લાગ્યો. એટલામાં મગર બોલ્યો, ભાઈ મોડું થાય છે, ચડ ચાલ, તારી ભાભી ભૂખે મરતી હશે. હે મૂર્ખ કપટી, અહીંથી ચાલી જા. હું શું મરીને મારી ભાભીનું અનશન પૂરું કરીશ? તું તો કહેતો હતો ને કે કાળજું ઝાડ ઉપર સૂકવ્યું છે. હે અબૂધ, કાળજું કાઢીને તે વેગળું મુકાતું હશે. જા, ચાલ્યો જા અહીંથી, હવે હું આવું ખરો? હવે મગર પાસે કોઈ ઉપાય નથી, તેથી તે નિરાશ થઈને પાછો ગયો અને બંનેની દોસ્તી પણ તૂટી ગઈ અને રોજ જે મીઠા મીઠા જાંબુ ખાવા મળતા હતા તે પણ બંધ થઈ ગયા. તો બાળમિત્રો, આ વાર્તા પરથી તમે શું બોધપાઠ લીધો તે વિચારીને કમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો.